આ જે વરસાદી સિસ્ટમ છે તે 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે અને આ જે બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે। આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે, આટલા વિસ્તારોની આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે। તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે। અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે કે આ વરસાદ છે એક સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે। 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 65% અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે। પાણીની જળ સપાટી છે એ વધી શકે છે, હજી ઘણા બધા વરસાદ છે એ થવાની શક્યતાઓ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતા આ તમામ વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે અને છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં ચારે બાજુ હજુ પણ જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આગામી 5 દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર। જી પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર મિત્રો। પરેશભાઈ, આગામી આગાહીને લઈને શું કહેશો? શું આગાહી કહી રહી છે? ગુજરાતમાં હજુ પણ જે વરસાદની સ્થિતિ છે તેને લઈને શું કહેશો? વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો, એને માત્ર હજુ 3 થી 4 દિવસ થયા છે, ત્યાં નવો બીજો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે। આમ જોવા જઈએ તો રાજ્યભરની અંદર વરસાદની આપણે આગાહી ઘણા દિવસથી કરી રહ્યા છે તે વિશે સંપૂર્ણ વાત કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને 9 સપ્ટેમ્બરના વરસાદની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે, એટલે કે લગભગ 60 થી 65% વિસ્તાર બની શકે છે। 65% કરતાં પણ થોડાક વિસ્તારો વધી શકે છે। પણ અહીંયા આપણે જોવાનું એ છે કે આ બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે, જો કે આ લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે વરસાદ પડવાના છે એમાં જે ગયા રાઉન્ડમાં એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ પડ્યો હતો એટલો તીવ્રતાવાળો અને એટલા વિસ્તારોની દ્રષ્ટિએ નહીં હોય, એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે। ગયા રાઉન્ડમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે। એટલો ભારે વરસાદ આ રાઉન્ડની અંદર નહીં હોય, પણ હા એક ચોક્કસથી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને 1-2 સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે અને આ જે બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે, બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને આ જે વરસાદી સિસ્ટમ છે તે 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે। ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને વધારે પલટો આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે। એમાં અનેક જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ અને અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે અને આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે છે। આવતીકાલે આ વરસાદની જે શરૂઆત થશે એમાં આવતીકાલે વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા હોય અથવા તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, રાજપીપળા હોય, દાહોદ, ગોધરા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે, આટલા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની તીવ્રતા થોડીક જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। જો કે આ વિસ્તારો જે મેં આપને નામ જણાવ્યા છે એ વિસ્તારોમાં તો અત્યારે શક્યતાઓ વધારે દેખાય છે આવતીકાલે વરસાદની। વધારે શક્યતા એટલે વરસાદ પડવાની શક્યતાઓ, અતિ તીવ્રતા સાથે નહીં પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે। આ વિસ્તારોને બાદ કરતા બીજા અન્ય વિસ્તારો હશે એમાં પણ એકંદરે હળવાથી મધ્યમ ને કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદો છે નોંધાશે। જો કે આ વરસાદ છે એક સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે, બની શકશે કે જે એ સેશન દરમિયાન કે 2-5 જિલ્લામાં આજે પડ્યો હશે, 2-5 જિલ્લામાં આવતીકાલે પડે, 2-5 જિલ્લામાં એના પછીના દિવસે પડે, એમ રોજ અલગ અલગ જિલ્લાઓનો વારો આવતો રહેશે। પણ 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 65% અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે। આ વરસાદ આમ જોવા જઈએ તો અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે ને અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકશે, કેમ કે ઘણી જગ્યાએ બની શકે કે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને 3-4 દિવસ થયા અને હવે ફરીથી અત્યારે જે પાક મોટો છે અને ખાસ કરીને મગફળીમાં પણ અત્યારે જેનું ફ્લાવરિંગ ચાલુ છે એટલે બની શકે કે ઘણા
ખેડૂત ભાઈઓને પાણીની જરૂર હોય અને પિયત મળી રહેશે. પણ અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય, વરસાદ વધી ગયો હોય ગયા રાઉન્ડની અંદર, એના માટે આ વરસાદ છે એ નુકસાનકારક પણ થઈ શકે છે. ફાયદો અને નુકસાની બંને આ વરસાદની અંદર દેખાઈ રહ્યા છે. પણ અંતે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચોમાસા દરમિયાન જેવી રીતે ઓગસ્ટના એન્ડમાં મોટો વરસાદનો રાઉન્ડ આવી ગયા પછી પણ આ રાઉન્ડ છે આવી રહ્યો છે. ખાસ કરીને મહત્વની વાત એ છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદો છે એ ઓગસ્ટની અંદર જ નોંધાઈ ચૂક્યા છે. પણ હજુ ભાવનગર અને બોટાદના 1-2 સેન્ટર એવા હતા કે જ્યાં હજુ પણ કૂવા ભરાય એવા વરસાદની જરૂર છે. એ સાથે બનાસકાંઠાનું વાવ થરાદ જેવા વિસ્તાર છે ત્યાં પણ હજી કૂવા ભરાણા નથી, તો ત્યાં કૂવા ભરાય એવા વરસાદની જરૂર છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતાં આ તમામ વિસ્તારની અંદર જ્યાં કૂવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કૂવા ભરાઈ જશે. હજુ પણ આમ તો સિપ્પુ ડેમ હોય કે બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી. એ ડેમોમાં પણ હજુ પાણીની જળ સપાટી છે એ વધી શકે છે. એટલે હજી ઘણા બધા વરસાદો છે એ થવાની શક્યતાઓ છે. સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે આના વિશે પણ અમે સંપૂર્ણ માહિતી છે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં ફરી વરસાદની આગાહી છે. આગામી 9 તારીખ સુધી ગુજરાતમાં ફરી મેઘરાજા જે છે તે ગુજરાતને ધમરોળ છે. ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે. ગુજરાતમાં 4 સિસ્ટમો સક્રિય હોવાના કારણે ફરી જે છે મેઘરાજા ગુજરાતને ધમરોળ છે તેવી આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને જે સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. કારણ કે આની પહેલા જે વરસાદ આવ્યો હતો તેના કારણે પણ અનેક જગ્યાએ જે છે ખેડૂતોને નુકસાન જેવી સ્થિતિ જોવા મળી હતી. અનેક જગ્યા છે તે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અનેક શહેરોમાં જે પાણી ભરાયા હતા, ખાસ કરીને વડોદરામાં પાણી ભરાયા હતા. અને ત્યારે હાલ જે મેઘરાજા છે ફરી ગુજરાત પર આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે આપણે જોઈએ તો ભરૂચના પણ અનેક વિસ્તારો અત્યારે છે તે જળબંબાકારની સ્થિતિ છે, તે પાણી ભરાયા છે. અને જે રીતે આગામી 9 તારીખ સુધી ગુજરાત માટે હજુ પણ ખતરો જે છે તે યથાવત છે. અને આ વખતના જો ચોમાસાની વાત કરવામાં આવે તો આ વખતનું ચોમાસું પણ જે છે ખૂબ લંબાઈ તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. અને જે રીતે પરેશભાઈએ વાત કરી કે ખેડૂતો માટે પણ સાવચેતી રૂપ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.